ભરૂચ તાલુકાના નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જેમાં 15 લાખથી વધુનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ભરૂચ નગરપાલિકાના 2 ફાયર બંબા દ્વારા આગને કાબૂમાં લેવાયો હતો. ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના દુકાનમાં આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનમાં રહેલી તમામ સામગ્રીઓ સહિત 2 ફ્રીજ પણ બળીને ખાખ થઈ ગયા હતા. આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં રહેલી દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી, જે કે તેઓ મકાનના બીજા માળે 2nd ફ્લોર ઉપર સૂતા હતા, જેને લઈ તેઓને પણ આગની જાણ થઈ ન હતી. આગની 15 થી 20 મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેઓને બૂમ પાડી જણાવ્યું કે તમારી દુકાનમાં આગ લાગી છે, જેથી જે જોઈ તેઓ તરત જ નીચે નીકળ્યા હતા અને ઘરમાં રહેલ 4 વ્યક્તિઓ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ભારે જહેમત બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના 2 ફાયર બંબા તાત્કાલિક પહોંચતા દુકાનમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુની કિંમતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે નવા તવરા ગામે દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ ફરતા ગામ લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને કાલે રાતે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ મારા ઘરમાં આગ લાગી હતી. જોકે અમને તો 4 વાગ્યા સુધી 4 વાગ્યા પછી ખબર પડી. સામેવાળાએ અમને બૂમ પાડી કે ભાઈ તમારા ઘરમાં કંઈક સળગે છે. અમે તો ઉપર સૂઈએ છીએ અને અમને ખબર પણ ના હતી. અમે ચાર માણસ છીએ, મતલબ કે હું, મારો સન, મારા વાઈફ અને એની વાઈફ. હવે પછી એ લોકોને ગમે તે હિસાબે એ લોકોને બહાર કાઢ્યા, પણ મને બી તકલીફ પડી હતી બહાર નીકળવામાં અને બહુ મુસીબત પડી હતી, મતલબ કે આગળથી બહાર નીકળ્યો. દુકાનમાં ફાયર લાગી અને લગભગ મારી દુકાનમાં 15 લાખ રૂપિયા જેવું નુકસાન તો ખરું જ. મતલબ કે ટોટલી માલ ભરેલો હતો અંદર અને બધું જ મતલબ કે બળીને ખલાસ થઈ ગયું છે. કંઈ જ નથી. દિવાલોને બી નુકસાન થયેલું છે અને ઘરને પણ બધું ડેમેજ તો થયેલું જ છે. મતલબ કે ફાયર બ્રિગેડ વાન પણ બોલાવ્યા હતા અમે. એ લોકોએ પછી આવીને આગ ઓલવી હતી. કેટલા બંબા આવેલા? ફાયરના 2 બંબા આવ્યા હતા અને બંને સારી મહેનત કરી અને આગને કાબૂમાં લીધી હતી. મતલબ કે કોઈકને નુકસાન થયું? ઘરમાં કોકને પણ નુકસાન નથી. બધા સારા છે. કોઈને બીજી કોઈ જાનહાનિ જેવું કંઈક છે નથી. મતલબ